વેલકમ વિદ્યાર્થી મિત્રો, પરમાણુ બંધારણના આપણા નવા લેક્ચરમાં જોઈએ. આપણે ગયો લેક્ચર હાઇડ્રોજન વર્ણપટ વિશે થોડીક માહિતી મેળવેલી હતી, બરોબર છે. હવે છે અહીંયા છે હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી. શું છે? હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી. હવે ધ્યાન આપજો, અહીંયા હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, હું પહેલા સમજાવું કે દાખલા તરીકે તમારી પાસે આ ન્યુક્લિયસ છે. શું છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર. એની ફરતે આ શું છે? કક્ષા. એટલે N1 એટલે આ પહેલી કક્ષા, N2 એટલે આ બીજી કક્ષા, N3 એટલે આ ત્રીજી કક્ષા. હવે અમુક વસ્તુ પર ધ્યાન આપજો કે દાખલા તરીકે તમારો ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન અત્યારે બીજી કક્ષામાં છે. કઈ કક્ષામાં છે? બીજી કક્ષામાં. એટલે આ બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને અત્યારે n એટલે ત્રીજી કક્ષામાં જવું છે. એટલે અહીંયા કક્ષા 2 માંથી ક્યાં જવું છે ને? કક્ષા 3 માં જવું છે. એટલે અહીંયા હું એમ પણ કહી શકું કે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જવું છે. કઈ? નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં જવું છે. એટલે ધ્યાન આપજો, જ્યારે પણ ઇલેક્ટ્રોનને તમારે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં મોકલવું હોય ત્યારે તમારે એને ઉર્જા આપવી પડે. શું કરવી પડે? ઉર્જા એને આપવી પડે. ત્યારે એ નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં ઇલેક્ટ્રોન જાય. જ્યારે તમે એને ઉર્જા આપો છો ત્યારે એને કહેવાય ઉર્જાનું અવશોષણ. શું કહેવાય એને? ઉર્જાનું અવશોષણ. ઉર્જા મેળવે અને 2 નંબરની જે કક્ષા છે એને 3 માંથી 3 માં હોય તો 3 માંથી 4 માં, 4 માં હોય તો 4 માંથી 5 માં. એટલે મિનિંગ કે નીચી કક્ષામાંથી ઊંચી કક્ષામાં ટ્રાન્સફર કરે છે. હવે દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંયા છે. ક્યાં છે? 3 માં છે. 3 માંથી એને ક્યાં મોકલવાનું છે? 2 માં. ફરીથી હું આવ્યું સાહેબ? તો સર હવે ઊંચી કક્ષા હતી. કેવી કક્ષા હતી? ઊંચી. ઊંચી એટલે n 3 હતા, એમાંથી તમે ક્યાં મોકલી એને? n 2 માં મોકલી. એટલે ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં મેળવા ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. શું થાય છે? ઉર્જાનું ઉત્સર્જન. એટલે અહીંથી શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. અહીંથી શું થશે? ઉર્જા ઉત્પન્ન થશે. જ્યારે તારે અહીંયા તમારે એને ઉર્જા આપવી પડે. નીચી કક્ષામાંથી ઊંચીમાં જાવો એટલે ઉર્જાનું અવશોષણ. એટલે ઉર્જા તમે એને આપો ની ઉર્જા એ મેળવે. જ્યારે ઊંચી કક્ષકમાંથી નીચી કક્ષકમાં આવે એટલે એ ઉર્જા ગુમાવે એટલે એને ઉત્સર્જન થયું એમ કહેવાય. અને આ થતા ઉર્જાના ફેરફારને ડેલ્ટા ઈ, ઉર્જાના થતા ફેરફારને ડેલ્ટા ઈ એટલે EF - EI. શું થશે? EF - EI. EF એટલે થશે ફાઇનલ ઉર્જા અને EI એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક ઉર્જા. એટલે હું એમ કહી શકું અંતિમ માઇનસ પ્રારંભિક. ઓકે, આનું જો હું સૂત્ર મૂકું તો RH - NF² RH - NI². આ રીતના સૂત્ર મૂકું. હવે હું RH ને કોમન કાઢું. હું કરું છું RH ને કોમન, અને આ બે ઘાત અહીંયા NI² ને NF² વડે ગુણાય એટલે હવે સૂત્ર કંઈક આ રીતનું થશે NI² - NF². ઓકે, ડેલ્ટા ઈ. ચાલો હવે સૂત્રમાં થોડાક આગળ વધીએ. જો આપણે આની આવૃત્તિ મેળવવી હોય, શું મેળવવું હોય? આવૃત્તિ. તો આવૃત્તિ માટેનું સૂત્ર છે ડેલ્ટા ઈ અપોન H. એક ઉર્જા માટેનું આવૃત્તિ માટેનું સૂત્ર છે ડેલ્ટા ઈ અપોન H. હવે ડેલ્ટા ઈ એ RH સાથે સિમિલર હોય. ડેલ્ટા ઈ RH એટલે ડેલ્ટા ઈ ની જગ્યાએ શું મૂકી દીધું તમે? RH મૂકી દીધું. હવે સર ડેલ્ટા ઈ ની જગ્યાએ મેં RH મૂકી દીધું, બાકીની વેલ્યુ એમ રાખો. કઈ? સર 1/NI² - 1/NF². ચાલો, RH નું મૂલ્ય કેટલું છે આપણે આગળ મેળવું? કેટલું? 2.18 × 10⁻18 ના છેદમાં H એટલે સર પ્લાન્ક અચળાંક. પ્લાન્ક અચળાંક કેટલો છે? 6.626 × 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ. અને અહીંયા શું આવશે? જૂલ. મૂકો 1/NI² - 1/NF². ચાલો ભાગાકાર કરો આનો.
આનો જો તમે ભાગાકાર કરો 2.18 ભાગ્યા 6.626 એટલે લગભગ 3 પોઈન્ટ જેટલો આવે છે 3.29 અને ઘાત કરો એટલે 10⁻15 ઘાત 0.329 આવે પછી 14 ઘાત હોય 15 કરશો એટલે ni સ્ક્વેર માઇનસ nf સ્ક્વેર આ આવ્યું તમને v. જો તમને આવૃત્તિ આપેલી હોય શું આપેલું હોય આવૃત્તિ આપી હોય દાખલામાં અને કક્ષાઓમાં ફેરફાર થાય ઇલેક્ટ્રોનમાં અહીંથી કક્ષામાંથી આમાં જાય જ્યારે તમને આવૃત્તિ માંગી ત્યારે આ સૂત્ર મૂકવાનું. ઓકે હવે જો તમને તરંગ સંખ્યા માંગી હોય શું માંગ્યું હોય તરંગ સંખ્યાનું સૂત્ર શું છે 1/λ. શું છે 1/λ. હવે એક અહીંયા ધ્યાન આપજો. ઓકે v = hc/λ આમ પણ કહી શકાય v = hc/λ. હવે 1/λ એટલે v/hc શું આવશે v/hc અથવા ઘણીવાર એને v/ અહીંયા આપણે hc કહીએ 1/λ એટલે v/hc. હવે v/hc એટલે અહીંયા ઘણીવાર rh/hc પણ કહી શકીએ બીકોઝ v = rh થશે અને v = rh/hc પણ તમે લઈ શકો કારણ કે v = rh પણ થાય એટલે અહીંયા મૂકો. ચાલો મૂકો 1/ni² માઇનસ 1/nf સ્ક્વેર. હવે RH નું મૂલ્ય તમને ખબર છે 2.18 × 10⁻18 h પ્લાન્ક અચળાંક c 3 × 10⁸. જો આ બધી વેલ્યુ મૂકતો નથી હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખું છું 1,9,677 જ્યારે ગણતરી કરો એટલે 1/ અહીંયા ઘાત આવશે અહીંયા એકમ આવશે હર્ટ્ઝ 1/ni² માઇનસ 1/nf² અને ઘણીવાર તમે આને 1.9677 × 10⁻⁻7 1/ni² માઇનસ 1/nf² આ રીતના પણ લખી શકો છો. ઓકે એટલે આટલી માહિતી છે એ માહિતીગાર તમને કરેલા હતા. લગભગ આના સૂત્ર ઉપર જ તમારે વધારે ભાર આપવાનો રહેશે અને આના સૂત્ર પરથી દાખલા ખૂબ જ ઇમ્પોર્ટન્સ દાખલા આવશે. ચાલો હવે આપણે જોઈએ એ છે બોહરના પરમાણુના નમૂનાની ધ્યાન આપજો બોહરના નમૂના પરમાણુની ખામીઓ. ચાલો જો બોહરના પરમાણુ નમૂનાની હવે છે બોહરના પરમાણુના નમૂનાની જે ખામી છે એમાં પહેલી ખામી શું છે ખબર બોહરની કે બોહરે જે નિયમ આપ્યો ને એ નિયમ ફક્ત એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પડે. કેટલા ફક્ત ને ફક્ત એક ઇલેક્ટ્રોન માટે તમે લાગુ પડે. આ જેટલા પણ તમે સૂત્રની ચર્ચા કરી એ ફક્ત કેટલા ઇલેક્ટ્રોન હોય ત્યારે તત્વમાં એક ઇલેક્ટ્રોન હોય તો જ લાગુ પડે. આગળ બોહરની શરત પણ તમે જોઈ ગયા છો. તેણે એમ કીધું હતું કે હાઇડ્રોજન હિલિયમ હોય તો +1 લઈ લો લિથિયમ હોય તો +2. કેમ જો લિથિયમ તમે +2 લ્યો એટલે 2 ઇલેક્ટ્રોન લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 હોય જો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન વધે એટલે એક ઇલેક્ટ્રોન માટે જ આ લાગુ પાડી શકાય છે. એકથી વધુ ઇલેક્ટ્રોન માટે બોહરનો નિયમ લાગુ પડતો નથી. જો એકથી વધારે ઇલેક્ટ્રોન હોય તો બોહરનો નિયમ તમે લાગુ પાડી શકશો નહીં. સેકન્ડ નંબર શું હતું? સેકન્ડ નંબર કે હાઇડ્રોજન નો વર્ણપટ જ સમજાવી શક્યો. કયો? હાઇડ્રોજન. તમે આગળ જ જોયું હાઇડ્રોજન વર્ણપટ. એક તમે હાઇડ્રોજન વર્ણપટ લ્યો એના ઉપર પ્રકાશ આપાથી પ્રિઝમ ઉપર તમને હાઇડ્રોજન વર્ણપટમાં કુલ 5 શ્રેણીઓ મળે. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ અને ફ્રુન્ડ. આ પાંચેય શ્રેણી અલગ અલગ છે. જેમાં લાયમન શ્રેણી છે એ કેવી છે? પારજાંબલી છે. જે બામર શ્રેણી છે એ દ્રશ્યમાન છે જે તમે જોઈ શકો છો. પાસ્ચન પછી બ્રેકેટ અને ફ્રુન્ડ એ પારરક્ત અલ્ટ્રાવાયોલેટ કિરણો છે. એ ફક્ત કોને સમજાવી શક્યો? હાઇડ્રોજન વર્ણપટ જ સમજાવી શક્યો. એ હિલિયમ વર્ણપટ સમજાવી શક્યો
નહોતો. હિલિયમ વર્ણપટ વિશે એને કોઈ જાણકારી આપેલી હતી નહીં. ત્યારબાદ સાથે સાથે બીજું હું ન સમજાવી શક્યો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ને બીજી ધ્યાન આપજો જીમેન અસર પણ કહેવાય. કઈ? જીમેન અસર. અને સાથે સાથે ચુંબકીય અસર એટલે સ્ટાર્ક અસર. આ બે વસ્તુ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર એટલે જીમેન અસર, ચુંબકીય ક્ષેત્ર એટલે સ્ટાર્ક અસર. આ બંને અસર સમજાવવામાં પણ એ કેવો રહ્યો? નિષ્ફળ રહ્યો હતો. સાથે સાથે ત્રીજું હું કે ત્રીજું ક્યાં સમજાવવામાં નિષ્ફળ રહ્યો? ત્રીજું સમજાવવામાં રહ્યો કે દાખલા તરીકે હું તમને સમજાવું કે અહીંયા તમને બે પરમાણુ દેખાતા હશે. રેડી? એક પરમાણુ અહીંયા, આ બીજો પરમાણુ. આ બે પરમાણુ વચ્ચે જે જોડાણ થાય અને જે રાસાયણિક બંધ બને, ધ્યાન આપજો, જે બે પરમાણુ વચ્ચે જોડાણ થાય અને બે પરમાણુ જો જોડાય તો એક અણુ બને. આ અણુ બને ત્યારે એની વચ્ચે જે રાસાયણિક બંધ થાય, આ રાસાયણિક બંધ સમજાવવામાં પણ એ કેવો રહ્યો તો ભાઈ? નિષ્ફળ રહ્યા હતા. એના વિશે પણ એ કઈ જાણકારી આપી શક્યો નહોતો. ઓકે, એટલે આટલી માહિતી છે કોના માટે? કે બોહરના પરમાણુની નમૂનાની ખામીઓ માટે. પછી એક આવ્યો વિકિરણનો દ્વૈત સ્વભાવ. ધ્યાન આપજો. હવે વિકિરણનો દ્વૈત સ્વભાવ, હવે ખબર છે સાહેબ વિકિરણનો દ્વૈત સ્વભાવ આ આપવા વાળા વૈજ્ઞાનિક હતા દ બ્રોગલી. કોણ? દ બ્રોગલી. દ બ્રોગલીએ શું જણાવ્યું ખબર? આપણે આગળ પણ મેં તમને સમજાવ્યું છે કે કોઈ દ્રવ્ય છે એ દ્રવ્ય કણ તરીકે પણ વર્તી શકે અને તરંગ તરીકે પણ વર્તી શકે. આ મેં આગળ માહિતી આપી છે. કોઈ પણ દ્રવ્ય કાં તો કણ તરીકે પણ વર્તી શકે અને તરંગ તરીકે પણ વર્તી શકે. હવે આગળ તમને એક માહિતી ખબર છે પ્લાન્ક અચળાંક. જો તમને ખબર હોય મેક્સવેલનો પ્લાન્ક અચળાંક, એણે શું કીધું કે ફોટોન જે છે, ફોટોન એટલે ઉર્જાનું પિંડ, એક જે ફોટોન છે એ તરંગ લંબાઈ ધરાવે અને સાથે સાથે વેગમાન પણ ધરાવે. શું? ફોટોન જે છે, ઉર્જાનું જે પિંડ છે એ તરંગ લંબાઈ પણ ધરાવે અને વેગમાન પણ ધરાવે. તો આવું ઇલેક્ટ્રોન પણ શું કરી શકે? યસ, ઇલેક્ટ્રોન પણ તરંગ લંબાઈ પણ ધરાવે અને વેગમાન પણ ધરાવે. સાહેબ આવું કેમ? જો અહીંયા ખામી હતી, આણે શું કીધું? ઇલેક્ટ્રોન, એક જ ઇલેક્ટ્રોન માટે એના નિયમ લાગુ પડ્યા. પણ દ બ્રોગલી કંઈક બીજું જ કહેવા માંગે. દ બ્રોગલી શું કહે છે કે ફોટોનની જેમ ઇલેક્ટ્રોન એ તરંગ લંબાઈ અને વેગમાન બંને ધરાવે. એનો મિનિંગ કે ઇલેક્ટ્રોન એક ન હોય. ફોટોન શું છે? ફોટોન એ ઉર્જાનું પિંડ છે, એમાં ઘણા બધા ઉર્જાના કણો એક સાથે છે, એટલે તરંગ લંબાઈ અને વેગમાન ધરાવે છે. અને સાથે જોયું ને તો ઇલેક્ટ્રોન આવું કરે છે કે ઇલેક્ટ્રોન વેગમાન અને તરંગ લંબાઈ બંને ધરાવે છે. તો દ બ્રોગલીએ એવું કીધું કે ભાઈ બોહર ખોટો છે. બોહર એમ કહે છે કે એક ઇલેક્ટ્રોન માટે જ લાગુ પડે. જો એક ઇલેક્ટ્રોન માટે લાગુ પડતો હોય તો એમાં તરંગ લંબાઈ કે વેગમાન ન આવવું જોઈએ. પણ અહીંયા તો ઇલેક્ટ્રોનમાં તરંગ લંબાઈ અને વેગમાન છે. ત્યાં સાબિત પડી કે ઇલેક્ટ્રોનનું પુંજ હોય. શું હોય? ઇલેક્ટ્રોનનું પુંજ. અને કોઈ પણનું પુંજ હોય એટલે એક સાથે ઝાઝા ઇલેક્ટ્રોન હશે. હું એમ કહું તમને કિરણનું પુંજ આપાત થાય છે તો એક સાથે વધારે કિરણો હશે, તો જેને પુંજ શબ્દ. એટલે અહીંયા બોહરે જે તમને કીધું હતું કે એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા દ બ્રોગલીએ ચોખ્ખી ના પાડી કે ભાઈ એક ઇલેક્ટ્રોન ન હોય. જો એક ઇલેક્ટ્રોન ન હોય, જો એક ઇલેક્ટ્રોન હોય, સોરી, દ બ્રોગલી એમ કે જો એક ઇલેક્ટ્રોન હોય તો એની તરંગ લંબાઈ અને વેગમાન ન હોય. અને અહીંયા તરંગ લંબાઈ અને વેગમાન ઇલેક્ટ્રોનનો જોવા મળે છે. એટલે દ બ્રોગલીનો નિયમ સાબિત પડે કે કોઈ પણ તત્વમાં એક ઇલેક્ટ્રોન નહીં પરંતુ એકથી વધારે ઇલેક્ટ્રોન હશે. એણે એક સૂત્ર આપ્યું દ બ્રોગલીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. શું આપ્યું? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. અહીંયા m એટલે શું થશે? દળ થશે. v એટલે થશે વેગ. h એટલે થશે પ્લાન્ક અચળાંક. એક એટલે શું થશે? પ્લાન્ક અચળાંક. જ્યારે લેમ્બડા એટલે શું થશે? તરંગ લંબાઈ. અને ફોટોનની જેમ ઇલેક્ટ્રોન પણ વ્યતિકરણ અને વિવર્તન પણ આપે છે. તમે આગળ જોયેલું એક સૂત્ર mvr ઇઝ ઇક્વલ ટુ h/2π nh/2π. આ કોણીય વેગમાનનું સૂત્ર જો કદાચ તમને યાદ હોય તો કોણીય વેગમાનનું સૂત્ર થશે. એટલે આ સૂત્ર યાદ રાખજો. હવે જે mv છે, mv ઇઝ ઇક્વલ ટુ p પણ કહી શકાય. શું કહી શકાય? p ને કહેવાય છે વેગમાન. શું કહેવાય? વેગમાન. m એટલે દળ અને v એટલે વેગ. અને આ સૂત્રને તમે ઘણીવાર આમ પણ લખી શકો h/p.
ઓકે, આઈડિયા રહેશે. તો અહીંયા ધ્યાન આપજો દ બ્રોગલીમાં કે જેમ દળ ઓછું હોય તો અહીંયા h અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. તો અહીંયા એક રેશિયો યાદ રાખજો કે લેમ્બડા પ્રપોઝનલ ટુ 1 અપોન m. લેમ્બડા પ્રપોઝનલ ટુ 1 અપોન m. જો દળ ઓછું હશે, દળ કેવું હશે? ઓછું હશે તો તરંગ લંબાઈ કેવી હશે? વધારે હશે. કોઈ પણ તત્વ છે જેનું દળ ઓછું છે તો એની તરંગ લંબાઈ વધારે હશે. જો દળ વધારે હશે તો તરંગ લંબાઈ એની કેવી હશે? ઓછી હોય છે. તો આટલી વસ્તુ તમને અત્યારે આઈડિયા આવી હશે. ચાલો હવે આપણે ઉદાહરણના દાખલા વિશે થોડી ચર્ચા કરીએ, થોડા એના વિશે માહિતીગાર થઈએ. ચાલો પ્રથમ દાખલો 2.10 શું કહે છે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં 2.10 હાઇડ્રોજન પરમાણુમાં N5 થી N5 થી N2 કક્ષામાંથી સંક્રાંતિ દરમિયાન, સંક્રાંતિ એટલે N5 માંથી N2 માં, એટલે હું અહીંયા દોરું છું 1 2 3 4 and 5. n is equal to 1 2 3 4 and 5. અત્યારે 5મા ઇલેક્ટ્રોન છે એ 5 માંથી ક્યાં આવે છે? 2 માં જાય છે. 5 માંથી 2 માં જતો હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય. શું થાય? ઉર્જાનું ઉત્સર્જન થાય એટલે અહીંથી ઉર્જા બહાર નીકળશે. મેં તમને આગળ ભણાવ્યું. તો ni છે એ 5 છે અને NF છે એ 2 છે, એટલે કે ઇનિશિયલ એટલે પેલા 5 માં હતી, 5 થી 2 માં જાય છે. તો આની આવૃત્તિ મેળવો, ફાઇન્ડ આઉટ કરો આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. શું કરવાની છે? તરંગ લંબાઈ ગણો. આવૃત્તિ અને તરંગ લંબાઈ મેળવો. હવે પહેલી વસ્તુ આવૃત્તિ. આવૃત્તિનું સૂત્ર છે ડેલ્ટા E અપોન H. ડેલ્ટા E અપોન H. અને તરંગ લંબાઈનું સૂત્ર છે C બાય લેમ્બડા, C બાય V. આવૃત્તિ. તો પેલું કામ શું કરવું પડશે? પહેલા સર અમારે V મેળવો એટલે મને તરંગ લંબાઈ મળી જાય. કેમ સર? C એટલે ખબર છે 3 × 10 ની 8. પણ V મેળવવા પહેલા આપણે શું જોઈએ? ડેલ્ટા E જોઈએ. તો હવે ડેલ્ટા E મેળવવા શું સૂત્ર છે? તો ડેલ્ટા E મેળવવા છે આપણી પાસે જો આ રીતની રચના હોય તો કયું? 2.18 × 10 ની -18 1 અપોન ni² -1 અપોન nf². ચાલો મૂકો. 2.18 × 10 ની -18 પેલા ક્યાં હતો? 5 માં હતો એટલે 5 નો વર્ગ. પછી ફાઇનલી ક્યાં આવ્યો? 2 માં તો 2 નો વર્ગ. અહીંયા જે તમે ગણતરી કરશો એટલે એના ઉપરથી જવાબ આવશે 6.91 × 10 ની 14 બરોબર છે? સોરી, આ ગણતરી કરશો એટલે -4.58 × 10 ની -19 જૂલ. બરોબર છે. હવે જો ઉદાહરણના દાખલા છે એટલે હું અહીંયા છે ને ખાલી સૂત્ર મૂકવું કઈ રીતે અને કઈ રીતે જવાબ આવશે એ જ કે હું ડાયરેક્ટ અહીં ઉદાહરણના છે એટલે તમે ગણતરી જાતે કરી શકો. હું ડાયરેક્ટ જવાબ મૂકી દઈશ જોઈને. હવે હું મેળવવાનું છે તમારે સર V મેળવવાનો છે એટલે સિમ્પલ વસ્તુ શું કરવાની? ડેલ્ટા E ના છેદમાં H. ડેલ્ટા E કેટલો છે? -4.58 × 10⁻⁻90 અપોન H 6.626 × 10 ની -34. એટલે તમને શું મળી જાય? V. ડાયરેક્ટ તમારે શું કરવો છે? ભાગાકાર. ચેપ્ટર નંબર 1 માં મેં તમને ગુણાકાર અને ભાગાકારની થોડીક રીતો શીખવી છે. ભાગાકાર હોય એટલે ઘાતનો શું થઈ જાય? સરવાળો. ઘાતનો શું થાય? સરવાળો. અને ગુણાકાર હોય તો ઘાતની ભાગાકાર હોય તો ઘાતનો બાદબાકી અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો. એટલે આ રીતના કરો એટલે V મળે. બસ સિમ્પલ વસ્તુ. હવે તમારે શું મેળવવાનું છે સાહેબ? લેમ્બડા C અપોન લેમ્બડા.
સી કેટલો આવે 3 ગુણ્યા 10 ની 8 ઘાત લેમ્બડા કેટલો સોરી અહીંયા આવશે વી તો વી કેટલો વી તમે અહીંયા ભાગાકાર કરીને જે વી આવે તમે ડાયરેક્ટ મૂકી શકો સિમ્પલ દાખલા ભાગાકારના ગુણાકાર ભાગાકાર સામાન્ય ગણતરી છે ચાલો પછી શું દાખલો છે કે HE છે શું છે HE પ્લસ હવે HE પ્લસ છે પ્રથમ કક્ષા છે એટલે n = 1 હવે HE છે એટલે એનો પરમાણુ ક્રમાંક છે 2 હોય કેટલો હોય 2 ની કક્ષાની ઉર્જા ગણો ઉર્જા એટલે En અને ત્રિજ્યા ગણો Rn કક્ષાની ત્રિજ્યા ગણો અને ઉર્જા ગણો ચાલો હવે હું કરશો આ ધ્યાન આપજો હવે જ્યારે તમને કક્ષામાં ફેરફાર ન આપ્યો હોય કે કક્ષા કોઈ એક જ છે આની જેમ 5 થી 2 કેવી રીતના ન જોતી હોય ત્યારે તમારી પાસે સૂત્ર છે મેં આગળ સૂત્ર આપેલા છે ઘણા એવા છે સૂત્ર કઈ રીતે તો En = અને Rn ઉર્જા પણ ગણવાની છે અને ત્રિજ્યા પણ ગણવાની છે હવે n એટલે કક્ષા 1 છે કક્ષા કેટલી છે 1 એના માટેનું સૂત્ર છે તમારી પાસે 2.18 ગુણ્યા 10 ની -18 ગુણ્યા z² ના છેદમાં n². ચાલો 2.18 ગુણ્યા 10 ની -18 z² એટલે 2 કારણ કે પરમાણુ ક્રમાંક કેટલો છે 2 z એટલે 2 ચાલો અને અહીંયા 1 નો વર્ગ ક્લિયર સિમ્પલ દાખલો છે પછી હું માંગ્યું છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા માંગી છે તો ત્રિજ્યા માટે શું કરશો Rn કેટલામાં છે પેલું શું કરશો ચાલો 0.0529 નેનોમીટર ઇન્ટુ n² ના છેદમાં z આ પણ આગળ જો તમે નેનોમીટર ન લેવું હોય તો 52.9 પણ લઈ શકો બરોબર છે પણ બદલાઈ જશે અથવા 0.52 પણ લઈ શકો ચાલો 0.52429 ઇન્ટુ n 1 નો વર્ગ કરો 1 જ થશે એ છેદમાં 2 એટલે તમને શું મળી ગઈ ત્રિજ્યા કોની પ્રથમ કક્ષાના સંયોજન માટેની શું પ્રાપ્ત થશે તમને ત્રિજ્યા છે એ પ્રાપ્ત થશે બરોબર છે જાતે એકવાર ગણતરી કરી જોવો ઓકે તો સિમ્પલ જે બાકીની હું મેં તમારી ગણતરી તમારી ઉપર મૂકેલી છે બાકી સૂત્ર કઈ રીતે મૂકવા એની મેં લગભગ સાબિતીઓ આપી છે ચાલો એના પછીનો દાખલો શું કહે છે જોવો તો કે ભાઈ એના પછીનો દાખલો અમને કહે છે સાહેબ કંઈક કે 0.1 2.12 છે 0.1 કિલોગ્રામ ધ્યાન આપજો શું છે 0.1 કિલોગ્રામનો એક ધરાવતો દડો છે એનો વેગ એટલે v m.1 v કેટલો આપ્યો છે દર મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે શું આપ્યો છે મીટર પ્રતિ સેકન્ડ આપ્યો છે તો એની તરંગ લંબાઈ ગણો ચલો સિમ્પલ વસ્તુ છે m અને v આપ્યું હોય તરંગ લંબાઈ એટલે આ તો વેગમાન માટેનું થઈ ગયું તો λ = h/mv ચાલો h કેટલો થશે 6.626 ગુણ્યા 10 ની -34 જૂલ પ્રતિ સેકન્ડ m એટલે શું થશે દળ કેટલું છે 0.1 કિલોગ્રામ ચાલો v વેગમાન કેટલું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ જશે બરોબર છે કિલોગ્રામ રહેશે એટલે આની જે ભાગાકાર કરો એ જવાબ આપણે મીટરમાં આવશે અને જૂલ બરોબર છે મીટર અને જૂલમાં જે ગણતરી કરશો એ ગણતરીનો જવાબ આવે છે આઈ થિંક 6.626 ગુણ્યા 10 ની -34 મીટર જૂલ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ સિમ્પલ દાખલો છે 12.13 શું કહે છે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે શું આપ્યું છે દળ 9.1 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ એની ગતિજ ઉર્જા તમને આપી છે ધ્યાન આપજો ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી શું આપી છે
3.0 ગુણ્યા 10⁻25 જૂલ આપી છે. તો તરંગ લંબાઈ કેટલી હશે? કેટલું હશે તરંગ લંબાઈ? ચાલો એક મસ્તીનો દાખલો છે, અહીં ધ્યાન આપજો. સરસ છે. હવે શું થશે? કાઇનેટિક એનર્જી આપી છે, સાથે સાથે શું આપ્યું છે? દળ આપ્યું છે. હવે તમારે તરંગ લંબાઈ મેળવવાની છે. તો તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે, અહીંયા ધ્યાન આપજો. તરંગ લંબાઈ માટે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h અપોન mv. હવે h અપોન mv છે, એમાંથી સાહેબ લેમ્બડા મેળવવાનું છે. h આપણી પાસે છે 5626 ગુણ્યા 10⁻34. દળ છે આપણી પાસે. v નથી. શું નથી? v નથી. તો v ક્યાંથી લેવો? વેગ. તો વેગ અને કાઇનેટિક એનર્જીને કંઈક લગતું એક સૂત્ર છે. શું છે? ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 1/mv². આ મેં આગળ ભણાવ્યું હતું ક્યાંક. નો ડાઉટ તમને યાદ ના હોય, એ કંઈ આપણે કહી ના શકીએ. ચાલો, એટલે ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે. હવે ગતિજ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/mv². હવે એમ કહીએ આપણે, બરોબર છે? તો અહીંયા જો આપણે એમ લઈએ તો v ને આપણે કરતા બને એટલે 2ke અપોન, ધ્યાન આપજો, 2ke અપોન શું થશે? m ઉપર 1/2. ચાલો, આ રીતના કરતા બને છે 2ke, કારણ કે 2 અહીંયા જશે, m છે અહીંયા છેદમાં જશે, ને અહીંયા 1/2 ઉપર વહી જશે. બરોબર છે? હવે શું કરવાનું? 2. કાઇનેટિક એનર્જી કેટલી છે? કાઇનેટિક એનર્જી એટલે ગતિજ ઉર્જા. ગતિજ ઉર્જા કેટલી છે? ધ્યાન આપજો. ગતિજ ઉર્જા અને કાઇનેટિક એનર્જી કે વડે પણ દર્શાવે. કેટલી છે સર? છે એ 3.0 ગુણ્યા 10⁻25 અપોન દળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? દળ છે 9.1 ગુણ્યા 10⁻31 અપોન 1/2. આની ગણતરી કરો, ધ્યાન આપજો. થોડીક ગણતરી આપણે લઈએ એટલે 3 ગુણ્યા 2 ભાગ્યા 9.1 એટલે લગભગ 0.659. પછી ઘાત તમે 10⁻7 એટલે 1/2 તમે કરો તોય આને અંડર રૂટ પણ આપી શકો. 0.669 × 10⁻7 એને પણ 1/2 ઘાત આપી શકો. ચલો, આની ભાગાકાર જે તમે કરશો, અંડર રૂટ કરશો અને 1/2 ઘાત છે એટલે અંડર રૂટ થશે, ને જે તમે અંડર રૂટ કરશો એટલે જવાબ આવશે 812 મીટર પર સેકન્ડ ઇનવર્સ. શું આવશે? આનો વેગ આવશે. શું આવશે? વેગ. એટલે વેગ તમને આટલો મળી ગયો. હવે વેગ મળી ગયો એટલે તરંગ લંબાઈ. હવે તમારી બુકમાં છે ને ભૂલ છે. બુકમાં તમને સૂત્રમાં અહીંયા લેમ્બડાની જગ્યાએ v આપી દીધું છે. શું આપી દીધું છે? v આપી દીધું છે. પણ અહીંયા તમે થોડી કે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા લેમ્બડા કરી શકો છો. h કેટલો છે? 6.626 ગુણ્યા 10⁻34. એ દળ છે 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા v આવ્યો કેટલો? 812. ગણતરી કરો, જવાબ લાવો, લેમ્બડા તમને પ્રાપ્ત થશે. ક્લિયર છે? ચાલો, એના પછીનો સિમ્પલ દાખલો છે. હવે જો 2.14મો દાખલો છે, એ જાતે થઈ શકે એવું મને લાગે છે. કારણ કે લેમ્બડા તમને આપેલું છે. તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું શું મેળવવાનું છે? દળ મેળવવાનું છે. જો તમે દાખલો સિમ્પલ, મેં તમને માહિતી જ આપેલી છે, બાકી તો તમને દાખલો ઉદાહરણમાં ગણેલો છે. બાકી શું છે ભાઈ? 2.14 તમને લેમ્બડા આપ્યું છે, 3.6 એંગસ્ટ્રોમ લેમ્બડા આપેલું છે. લેમ્બડાને મીટરમાં ફેરવી દખો. m ઇઝ ઇક્વલ ટુ h અપોન લેમ્બડા v. બરાબર છે? સિમ્પલ દાખલો છે, જાતે થઈ શકે છે. બરોબર છે? તો આપણે અહીંયા સુધી આપણે આ લેક્ચર રાખીએ પરમાણુ બંધારણનો. આવતા લેક્ચરમાં લગભગ હવે લાસ્ટ થિયરી જ રહેલી હશે. બરોબર છે? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. પછી આપણે ક્વોન્ટમ આંકને એના ઉપર કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના ઉપર આપણે વધારે ચળવળ કરીશું અને એના વિશે વધારે ખ્યાલ મેળવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મળીએ આપણે આવતા લેક્ચરમાં.